અત્યારનું છોકરું પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી એકતું. મમ્મી પાછી આંફળી ફાફળી, હો અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી, તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો, ઊભા ઊભા પડો. પીડ્યો છે તો ઊભું કરી લે ને, ઊભું કરે તો કપડા ખખેરે. અરે નહીં નહીં, મારો સાવજ છે ને, નહીં 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 નહીં, રડવાનું નહીં. સાવજ પડી ગયો ને ઊભો નથી થતો, એને હાવજની ઉપમા આપે. અને આમાં કેમ? નહીં નહીં બેટા નહીં, એને કપડા ખખેરે, આમાં કપડા ખખેરે. રોતું હોય ને તો છાનું રાખ. નહીં બેટા રડવાનું નહીં, મારે કાળિયાને કટકો છો ને, આવું બધું કહે ને. હે, જો માં છોકરાને છાનું રાખતું ને દ્રશ્ય રૂડું લાગે. એની જગ્યાએ બાપ છોકરાને છાનો રાખતો હોય છે. કેમ દાંત કાઢો છો? ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને તેડી તેડીને તો બહુ વેફરું લઈ દો છો. ઘેરે ધ્યાન આપો ને ભાઈ. હાલો બિસ્કીટનું પેકેટ લઈ દો, લોલીપોપ લઈ દો, ઘેરે ધ્યાન આપો. ઘેરે હો, બીજાના છોકરો બહુ રમાડો છો તમે. બાપ છોકરાને થાનો રાખતો ને સ્વામી, એ જોયા દેવું. બસ હો, હવે બસ. હવે કેટલી રોટલી રહી છે તારે? એ 2 રોટલી રહી, આવું છું. 2 રોટલી રહી, સાંકડી આવે કઈ. બસ હવે રોમાને ભાઈ બહુ રોતો નથી. હાલ લેવા વધારે રોવે છે આ. એ ઘડી ખાચું તો કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી તો રાડુ નાકમાં, અને હું કઈ જાનમાં લઈને આવ્યો તો બોલો આનું શું કરો? એ બાધે તો આમ બાધે કે બાંધવાની રીત હોય કે નહીં યાર? બહુ વધારે પડતું થઈ ગયું ને, એમ લાગે ને કે બાપનો મગજ ગયો છે આમ. બસ હવે પેટાનું રે ને પણ તો એ વધારે વાગી જાય તેને ગાડી આગળ બેહારીને ગામમાં લઈ જાય. ગામમાં લઈ જઈને શું કે એ મારો ફાંકીક માવો બનાવીને ત્યાં સૂરમાં રોતો હોય. કેમ કે એના મમ્મીએ છે ને છોકરો પેટમાં હોય ને તે નકરો હિમેશ રેશમી એને જ સાંભળાવે, એટલે સ્વાભાવિક છે સૂરમાં જ રોવે ના. તારે શું ખાવું? તારે શું ખાવું? મારે ડૂચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવરાવે. 35 વર્ષ ના થાય તો ગામમાં અડધાને પૂછતા થઈ જાય, અડધું કઈ પીડ્યું છે? બારા નીકળી દાવ. આઈની તો મને ખબર નથી, પણ અમુક અમુક જગ્યાએ અમે પ્રાંતમાં જઈએ ને એમાં વાંધો કઈ નથી. અમુક અમુક પ્રાંતમાં જાય ને દિવાળી છે ને, સુરત, અમદાવાદ, મુંબઈ વાળા બધી મહાનગરોમાં રહેતા હોય એ બધા ગામડે આવે. 5-15 દી દિવાળી ઉપર ગામડે આવે. મને બહુ ગમે. ગામડે આવો, છોકરાઓને લાવો, સાથે લાવો. આ મોટા મોટા વાર તહેવારોમાં તમે બહાર વ્યા જાવ છો ને તો આજના છોકરાઓને ભારતીય સંસ્કૃતિના તહેવારોની ખબર નહીં પડે. એને અહીંયા લાવો, તમે ગામડે લાવો અને આ ઉજવણું કરો, આમાં મજા આવશે. પણ સ્વામી એક વસ્તુ જોઈ મેં, મને હું ઘડીક તો ઓલો CID વાળો થઈ પ્રદ્યુમન જેવો. સાગર પતા કરો કે દિવસે જેટલા વાડીએ ન હોય એટલા રાત્રે વાડીએ શું કરે છે? નકર ભાજપનો પાવર તો હવારમાં આવે છે. તપાસ કરો સાગર. રોજડા ન હોય. કાંઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં, તમ તાર જાઓ વાડીએ જાઓ, મજા કરો. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણે શું એમાં. પણ એક વસ્તુ મને નથી ખબર પડતી, પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોઈતરા આની વાડીએ શું કામ નાખો છો? તમે જરીક તો છો એ મારો રામ ભૂલું કરે. કઈક જોવો મારા બાપા આવ. હું ક્યાં હતો ભૂલી ગયો. હા, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. કે બે દિવસમાં આવે એમ છે રિઝલ્ટ. પણ જે એક વાસ્તુ મારે કહેવા નથી કે આપણી માં આપણને જે ખાટલામાં હોવડાવી અને આકાશ દર્શન કરાવતી, જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને વિછુડો કહેવાય. એક અભણ માં આકાશ દર્શન કરાવતી હતી. તમે એ તો વિચાર કરો, 7મા ધોરણમાં પછી ભૂગોળમાં ભણવામાં આવ્યું કે આને ધ્રુવનો તારો કહેવાય. તો 7 વર્ષ અગાઉ આપણી મોડ થઈ મારી માં. હે, આપણી માં અભણમાં હા શિક્ષણથી મોડ થઈ ગઈ. એટલે કેવું પડે કે એની પાસેથી શીખો. ઈ માં હવારમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મદેત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ ના શ્લોકો ભણાવતી હતી, શીખવાડતી હતી. અત્યારે ફેરફાર પડી ગયો. આને એમ કીધું ને કે મને બાપ નો કહેતો, એના દોસ્તારોને જઈને કીધું કે મારા બાએ, મારા પપ્પાએ એવું કીધું છે, મારા બાપુજી એવું કીધું છે કે મને નાપાસ થાય તો બાપ નો કહેતો. તો એના દોસ્તારો એની જેવા જ હોય. એ 2 બટન ખુલ્લા મૂકીને આમ કે એ ભાઈઓ હું જવાનું નથી જતો ભાઈઓ, આપણે બધા ભાઈઓ હારે જ છીએ. આપણે જે કરાગ્રે વસ્તે આપણે કરાગ્રે વસ્તે બીડી કર્મુલે બ્રાઉન સુગ્રમ કર્મધ્ય ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે.
એ પ્રમાણમાં જ રિઝલ્ટ આવશે. અને રિઝલ્ટ આવ્યું, જે ઓલો રિઝલ્ટ લઈને આવતો હતો ને તેને બાપુજી ચા પીતા છે, શું થયો તારા રિઝલ્ટ નું? શું થયું? એને કીધું તું નાપાસ છે, મને બાપ નો કહેતો હતો, હું થયું તારા રિઝલ્ટ નું એટલું કીધું ને ત્યાં તો આમ તો જીભે સરસ્વતી વી ગયા, કહું ન કહું, કહું ન કહું, બા જય 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 કરશન. મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન, ભાગમાં બાપ કહેવાનું નહીં. ચોખ્ખો કે નહીં નાપાસ છો બાપને હું કામ ગુમરે ચડાવે? કેવું એમ અમુક અમુક છોકરો ખરેખર પરસ્યો વળવી દે. હમણાં એક પ્રોગ્રામ હતો, એક છોકરો મારી પાસે આવીને મને કહે કે ક્યાં હોય ને કે પતિ પત્ની ના જોક શું લેવાને કરો છો, તમારી પાસે કોઈ બીજા જોક નથી. મેં કીધું એ ભાઈ અવાજ ધીમો રે, તું ધીમો રે જા, તારું ઉપડી ગયું છે. મેં કીધું મોટા ભાઈ શું કહેવા માંગો છો, હરખું કયો. તમે જ્યાં હોય ને પતિ પત્ની ના જોક શું કામ કરો છો? મેં કીધું પતિ પત્ની બે નકટા પાત્રો એવા છે, સવારે ઝઘડો કરે છે, સાંજે ભેળા થઈ જાય, છાશ ખાધા જેવી. છાશમાં સામધન હોય એટલે મારે આને જોક્સ કાઢ. પણ તો પછી પત્ની નો તફાવત કાઢીને આપો. મેં કીધું પતિ પત્ની નો તફાવત તો કેમ કાઢીને આપો? મેં કીધું 10 રૂપિયાની બોલપેન લે ને, બોલપેન એનું ઉપર ખોખું જે પ્લાસ્ટિક નું હોય ને પતિ કહેવાય, અંદરની રિફિલ જે હોય ને એ પત્ની કહેવાય. તો જ સંસાર સરખો ચાલે. મને કે તારો જવાબ તારી પાસે રહેવા દે ભાઈ. મેં કા મારી પાસે એક બોલપેન છે, એમાં 4 રિફિલ છે. મેં કીધું આવડા માર ખવડાવવાનો થયો છે, અને આનું શું કરો તમે? આનું આવા આ છોકરાઓનું શું કરવું એ તો જો. એટલે કહું મારા વાલા, ક્યારેક બા અને બાપુજી પાસે બેહતા શીખો. હું તો તમને ઘડીક દાંત કટવીને વિયો જાય, હાલો માની લીધું, પણ જે કાંઈ છે ને આપણી માન આપણા બાપ પાસે પડ્યું. બધું શાસ્ત્રો બધું ક્યારેક અનુભવ શીખવાડતો હોય, સમજી લો. મને ગમે એટલું ગીતાજીનું જ્ઞાન હોય, મને ગમે એટલું રામાયણનું જ્ઞાન હોય, અમારે ગાંધીગીરમાં કદાચ સામે હાવે જવીને ઉભો રહ્યો ત્યાં ગીતાજી રામાયણ કાયમ લાગે ના? એમ કહેવાય કે ઓમ ભગવાન પર વિચાર ભક્તિ વિચાર નો કાયમ લાગે. ત્યાંથી સટકો એ જ મોટો અનુભવ હોય. એમ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, જેટલા પણ મારા અહીંયા વહાલા મિત્રો બેઠા છો એને, કે જવાબદારીથી ક્યારેય ભાગતા નહીં. જેથી જવાબદારીથી તમે ભાગ્યા ને એટલે સમજી લેવાનું કે આ દેશની અંદર યુવાન કોઈ કામનો નથી. કેમ કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા છે ને એટલે આ સગવડતાનું ભાન આવ્યું છે. અને આજની પેઢી 100% સગવડતામાં મોટા થાય, અગવડતાનું ભાન નથી. એને એટલે બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું છું. અને આગળનો હું જે કાંઈ હશે મારી એક વાણીને એક ખાલી કહી અને મારી વાણીને વિરામ આપું. મને હા પણ જોક સમથો અધૂરો છે, પૂરો તો થવા ગયો ભાઈ. હમણાં એક ભાઈ દવાખાને ગયો ને, તો દવાખાને જઈને આવી રીતે આમ હાથમાં ડોક્ટરે હાથમાં હાથ લીધો ને આમ, તો ડોક્ટર સાહેબ તપાસતા હતા, એ નાડી પરીક્ષણ કરતા ને, તમે પીવો છો તો ઓઈલો એવો મગાવો હારે પી. એ કે એકલા ભાવતો નથી, ગુજરાતમાં મળતું નથી. શબ્દો પર ધ્યાન દો. એકલા ભાવતું નથી, ગુજરાતમાં મળતું નથી. કે હું વાત કરો? હા, કે ગુજરાતમાં ક્યાં મળે છે? ગુજરાતમાં દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું છે. ડોક્ટર સાહેબની એટલી કીધે, ભાઈ કોની યાર હું હરખાઈ તો જો. એ કે હા, ગુજરાતમાં દારૂ અને ઈશ્વરનું બે એક જેવું છે. કે કેમ? કે હોય બધે, દેખાય ક્યાંય નહીં. હમણાં એક દાદા હાથબાર તાલુકા પંચાયત આ ભાગ બહુ દાંત કાઢે છે, એટલે ત્યાંથી ઓલો ટાઢો પવન આવે ને. હા, થોડી સી પીલી હે. ના ભાઈ, હું નથી ગાતો. એની રહેતે વાત પેલા આ તો પૂરું થવા જોઈએ. એમાં મને વાત યાદ આવે છે ને એટલે હું કહું છું, નકર હું ક્યાંય કરતો નથી. કયું સ્ટેજ છે, ક્યાં છે, હું છે, તમારી મોજને ખાતર. અહીં એનઆરઆઈ વધારે છે, મને ગમે છે કે એનઆરઆઈ જેટલા પણ અહીં બેઠા છો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ત્યાં તમે કહો 500 વીઘાના ખાતેદાર થાવ, હાલે, પણ એમાં શું વાંધો? અહીંયા ગામડામાંથી મહાનગરોમાં છાશ ને માંડવી ને મકાઈના ડોડા ને ચીભડા ને એવું જાય છે ને, તો 500 વીઘાના ખાતેદાર થાવ. ત્યાંથી ચીભડા અહીં લાવો, ત્યાંથી મકાઈ અહીં લાવો, ત્યાંથી દહીં દૂધ ઘી અહીં લાવો. શું કામ? અહીંયા રહેવું છે, અહીંયા અને સાત્વિક ભોજન ખાવું છે, ઓર્ગેનિક ખાવું છે. કામ કોઈને નથી કરવું.
એટલે જેથી તેથી બહારથી જ મંગાવતા. આ ધરતી તો આપણી આ ધરતી રે ગુજરાતની ધરતી ખેતી પ્રધાન દેશ કહેવાય. આપણે કામ નહીં કરી. મને માફ કરજો, મને આજથી ઘણા વર્ષ પહેલા મારા દાદાએ એક મને શબ્દ કીધેલો, કદાચ મને આ વાતને મેચ થાય છે, કીધું નથી ક્યાંય. હવે આપણે જે ગાયું ભેંસું બાંધતા હોય ને જે મળમૂત્ર એને દાબો ગઈ ઉથરેટી બધી અલગ અલગ કહેવાય. એ હું દાબો કાઢતો તો સુરત, હું હીરા ઘઉં અને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરેલા અને મોઢે એમ રૂમાલ બાંધતો ને દાદાને અહીંયાથી પસાર થવું એટલે ગાય રાખતા. એટલે કે કેમ ભાઈ શું આ મોઢે રૂમાલ બાંધો? મેં કીધું હા દાદા, થોડી પેલી ઝીણી ઝીણી મચ્છી ઉડે છે અને વાસ બહુ આવે છે. પછી એક શબ્દ મને એને કીધો તો મને યાદ છે, એ હોહરવો નીકળી ગયેલો શબ્દ છે કે ખેડૂના દીકરાને જેથી ગાયના પોદળામાંથી વાસ આવવા મળે ને તેથી 40 વર્ષમાં આ દેશ ભૂખે મરવાનો થવાનો છે. બધાની વાત છે. આ કોઈ પણ ધંધો કરતો હોય, બાપની પેઢી હોય અને એમાં જો કંટાળો આવતો હોય તો હું એમ કહું દીકરાને 10 વખત પોતાની જાતને તપાસવી પડે. કેમ કે આ દેશની અંદર 3 પ્રકારના માણસો હોય. હું કહી દઉં કે આ તમને એને નહીં ભૂલવાના, 3ને નહીં ભૂલવાના. જેને તમને તકલીફમાં મૂક્યા છે ને, બૂચ મારી દીધું છે ને, એને નહીં ભૂલવાનું. હા, પણ એના થકી આપણે રોડે ચડ્યા ને, જેને તકલીફમાં મૂક્યા છે એ વ્યક્તિને નહીં ભૂલવાનું. બીજું, તકલીફમાં છો જેની પાસે મદદ માંગવા ગયા એનાથી હા કે અને આપણા કામ થઈ જાય. એક ખાલી 25 પૈસાની હા ગણો ને, આપણે 5 રૂપિયાની હા ગણો, હાલો કરોડોની હા ગણો, આપણે માની લીધું. હા કહેવામાં ક્યાં ખર્ચો લાગે છે, પણ એને હા કહેવાને બદલે ના કીધું એ વ્યક્તિને નહીં ભૂલવાનું. અને ત્રીજા વ્યક્તિને કે એને ખબર છે કે આખા ગામને ખબર છે કે એના ખિસ્સામાં 1 રૂપિયો નથી, છતાં એમ કહી દે કાળી રાતે મારી પાસે ધોયડું આવવાનું, તારી માટે મારા બધાય દરવાજા ખુલ્લા હશે. આવા એક મિત્રને નહીં ભૂલવાનો મારા વાલા. કેમ કે બહુ બધું હોય છે, પણ હા 5 મિત્રો નહીં હોય. અત્યારે જો ને તમે મેં બધાય સાંભળ્યું છે કે દાંત નો કાઢતો એની પાસે નો બેહવું, દાંત નો કાઢતો એનો મિત્ર નો કરવો, દાંત નો કાઢતો એને હામું હાલું નહીં, આવું બધું તમે બહુ સાંભળ્યું. હવે જમાનો વીઈ ગયો. હવે દાંત નો કાઢતો હોય, નિમાણો થઈને બેઠો હોય ને એક ઓટલે, તો એની પાસે જાઓ, ખંભે હાથ મૂકો ને પ્રેમથી કયો બેંક નો હપ્તો ચૂકી ગયો છો ને, તો જ નિમાણો થયો હોય. અત્યારનો માણસ તો જ નિમાણો થાય. ખિસ્સામાં પૈસા ન હોય તો મને લ્યો, એક મારો દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે 15 દિવસમાં શેર બજારમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. હું વાત છે 15 દિવસમાં? હા, 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોક્યા હતા કેટલા? કે 1.5 કરોડ. એ કે નિફ્ટીમાં મને ચીપટી આવી છે. બોલો શું કરો તમે? આમાં બહાર નીકળી જાઓ. પોતાનું છે ને એમાં મજા કરો ને પોતાનું બીજાનું જોઈને બળવાનું બંધ કરો. મને માફ કરો મારા વાલા, આપણને કોઈ મારવા વાળો પેદા નથી. આપણને આપણા શોખ મારી નાખશો. હા, પાકા ખોરાક મૂકી દીધા પછી આ બધું બહારથી વિચાર તો કરો. માના હાથનું એક અથાણું આપણે જવા દીધું, એ બહારથી લાવવાનું. અરે માના હાથનો એક પાપડ હતો, શું વાત કરો છો યાર, એ પાપડ બહારથી મીડા આવવા. તો હું એમ કહું છું કે આ બધું બહારથી આવે છે બધું. તો 5-15 વર્ષ એવા દિવસો જાહે, એવા 25 વર્ષ એવા જાહે કે તમને ખવડાવવા વાળા 5 જણા તમારે બોલાવવા જોઈએ. 1000 રૂપિયા દેવો ને 5 જણા આવશે. એ કે અમારે ભાઈ ખાય નહીં, કાંઈ આમ ત્યાં આમ ન કરે. કેમ કે ભાઈ જિંદગીમાં કાંઈ નથી કર્યું. અત્યારે તમે જુઓ, એક દાદાએ છોકરાને કીધું કે આ તમે બહાર ગરમા ગરમ જબલા, પ્લાસ્ટિકના જબલા આવે છે ગરમા ગરમ, એ જબલા ક્યાંથી આવે છે? તો કે સ્વિગીમાંથી આવે. એ કે સ્વિગી તાર માસી થાય બેટા? એ કે ના ના, હવે કંપની છે. તો ભલે નકર ઝોમેટો. મેં કીધું સ્વિગી ઘરવાળો હોય છે. ના ના, હવે એવું કાંઈ નથી. તો આ મારા મોબાઈલમાં તારું સ્વિગી ફિટ થાય? કે હા. તમારે શું મંગાવું? મારે ચૂરમાના લાડવા મંગાવે. અરે બાપા, ચૂરમાના લાડવા હવે કોણ ખાય? બાપા કે તારો બાપ ખાય, વી મૂકતો ખરો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખો ને તમે બધાએ થઈને. સ્વિગી નાખી દીધું દાદાને સ્વિગીમાં, એને લાડવા મંગાવતા ને દાદાએ ફોન કર્યો સ્વિગીમાં. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટા સડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની લાકડા સાપ તોડે નાખે. આવે તારાથી એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, મીઠાઈમાં અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા.
નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો હા સોલે એમ કરીને સુરમાના લાડવે 4 દબાવો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 20 કિલોનો એસ્ટિમેટ થોડો નીકળે. આપણે ખાવા વાળા 8 જણા 20 કિલો તો કાંઈક છોકરાઓ મંગાવી દે. એ છોકરાઓ મંગાવી દે કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હજી આગળ એક બેનો ધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલીક બે હાર્યું ટેબલે. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? જી આઈ એમ સોરી. લખાવ્યા કોણે? લાડવા કોણે લખાવ્યા? આઈ એમ સોરી અંકલ, ખબર નહીં, પણ આ નંબર ઉપરથી કોલ આવેલો હતો. હું આવ્યો હતો? 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. એડ્રેસ કન્ફર્મ કરો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી લખાઈ આપે. કોણે લખાવ્યા હશે? કોણે લખાવે એવું પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, કરશનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું હોય 4 દબાય. એને તેણીમાં કાપી નાખ્યો. યાની અરે માથાકૂટ કરાય. એટલે કેવું પડે કે આ દેશના વડીલ પાસે બે હતો. હયાત માતા પિતાની છત્ર છાયામાં એ વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠડતા પીડે ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દીવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. એ હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો. મિત્રો, પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો. છે ત્યાં સુધી તમે એક વખત નમી લ્યો ને મારા બાપ, તમારે કાંઈ કરવું નહીં પડે.